અતુલથી પશુઓને વધુ દૂધ આપવા માટે ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત 720 બોટલ ઇન્જેક્શનનો જથ્થો સાથે ઈસમ ઝડપાયો. ઇન્જેક્શનનો જથ્થો વધુ તપાસ માટે સુરત એફએસએલમાં મોકલવામાં આવ્યો હોવાનું જણાવતા એચક્યુ ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા. વલસાડ જિલ્લામાં પશુઓને વધુ દૂધ આપવા માટે ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત ઇન્જેક્શનનો મોટો જથ્થો ઝડપાયો છે. વલસાડ ગ્રામ્ય પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઉત્તર પ્રદેશના એક શખ્સને 720 બોટલ ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીથી પશુપાલન ક્ષેત્રે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો છે. વલસાડ ગ્રામ્ય પોલીસની ટીમ મુંબઈ અમદાવાદ સર્વિસ રોડ ઉપર અતુલ ફર્સ્ટ ગેટ પાસે પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે એક શંકાસ્પદ વ્યક્તિ મીડિયા ઠેલા સાથે નજરે પડ્યો હતો. પોલીસે તેને અટકાવી તપાસ કરતા ઠેલામાંથી પ્રવાહી ભરેલી ઇન્જેક્શનની બોટલો મળી આવી હતી. આરોપી પાસે અંગે કોઈ બિલ કે માન્ય દસ્તાવેજ ન હોવાથી પોલીસ ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીઓની ઓળખ બદ્રીનારાયણ યાદવ મૂળેવાસી યુપી તરીકે થઈ હતી. તે હાલ દમણમાં રહીને આ ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો. પોલીસે તેની પાસેથી કુલ 720 બોટલ ઇન્જેક્શન કબજે કર્યા છે, જેની અંદાજિત બજાર કિંમત 36,000 રૂપિયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ઇન્જેક્શન ગાય ભેંસમાં દૂધ ઉત્પાદન વધારવા માટે આપવામાં આવે છે. જો કે આવા કેમિકલયુક્ત ઇન્જેક્શન પશુઓના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. તે દૂધની ગુણવત્તા પર ગંભીર અસર કરે છે, જેનાથી માનવ સ્વાસ્થ્યને પણ જોખમ ઊભું થાય છે. આ અંગે એચક્યુ ડીવાયએસપી ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા ઇન્જેક્શનનો જથ્થો વધુ તપાસ માટે સુરત એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. બીએનએસએસની કલમ 35(1)(e) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય થવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પોતાના પેટ્રોલિંગ માટે દરમિયાન અતુલ ફર્સ્ટ ગેટ પાસે એ લોકો પેટ્રોલિંગમાં હતા અને એ દરમિયાન મુંબઈથી અમદાવાદ તરફ જતા સર્વિસ રોડ પર એક કિસ્મ જે છે પોતાના હાથ વડે વાહનો રોકવાનો પ્રયત્ન કરતો હતો. એની જે મૂવમેન્ટ હતી એ થોડી શંકાસ્પદ જણાતા પોલીસે એને રોક્યો અને એની પાસે એક મીણિયો કોથળો હતો. એ મીણિયા કોથળામાં શું છે તેની બાબતે પૂછતા એના મીણિયા કોથળામાંથી જુદા જુદા બોક્સ નીકળ્યા અને એમાંથી કંઈક પ્રવાહી જેવું બોટલ્સ નીકળવામાં આવેલી. જે અનુસંધાને તે બાબતે કોઈ બિલ કે કોઈ જેની પાસે આધાર પુરાવા હોય તેની માંગણી કરતા તેની પાસે કોઈ બિલ પણ નહોતું કે કોઈ આધાર પુરાવા નહોતા. તેને ડિટેલમાં લઈને પૂછપરછ કરતા તેણે પોતે એવું જણાવ્યું કે આ જે બોટલ્સ જે છે એ બોટલનું જે પ્રવાહી છે એ ગાયો અને ભેંસોને મારવામાં આવે, ઇન્જેક્શન રૂપે આપવામાં આવે તો તેઓ વધારે દૂધ આપે છે અને સારું પ્રોડક્શન દૂધનું મળે છે, તેથી આ દવા અમે વાપરીએ છીએ એવી હકીકત તેને જણાવેલી. આ સંદર્ભે જે ઈસમ જે છે શકમદ ઈસમ તેની પાસેથી લગભગ 720 જેટલી બાટલીઓ એલ્યુમિનિયમની સીલ કરેલી પોલીસે કબજે કરેલી છે, જેની કિંમત રૂપિયા 36,000 ગણવામાં આવેલી છે. તેને વધુ તપાસ માટે એફએસએલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ સંબંધે રૂરલ પોલીસે બીએનએસએસની કલમ 35(1)(e) મુજબ ધોરણસર તપાસ ફરિયાદ દાખલ કરેલી છે અને તેની તપાસ હાથ ધરવામાં આવી છે. મુદ્દામાલ કોણે આપ્યો, ક્યાં વાપરવાનો છે, કોને મગાવ્યો છે અને આ સિવાય પણ અન્ય કોઈ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે કે કેમ તે સંબંધે વિશેષ તપાસ પૂછપરછ બાદ જ જાણી શકાય તેમ છે. હાલ જે આરોપી જે છે એ પોલીસ કસ્ટડીમાં છે અને આરોપી જે છે એનું મૂળ નામ છે ચંદ્રકાંત ઉર્ફે હરિનાથ યાદવ. એ દમણનો રહેવાસી છે અને મૂળ જે છે રસુલાબાદ ગાઝીપુર યુપીનો રહેવાસી છે. આપેલ બોટલ સંબંધે કોણે આપી છે, ક્યાંથી ક્યાં ટ્રાન્સપોર્ટ કરવાનો હતો, એનો શું બીજો ઉપયોગ કરવાનો હતો અથવા તો બીજા કોઈ વ્યક્તિ આની પાસેથી બોટલ મંગાવી હતી, ક્યાં કેરિયર છે, ક્યાં પોતે જેને યુઝ કરે છે તે બાબતે ઘનિષ્ઠ તપાસ થયા બાદ જ ચોક્કસ હકીકત જાણી શકાય તેમ છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.